કઈ માં એવી નિર્દયી છે કે જે પોતાના દીકરા દુખી હોય અને હશે હોય? પોતાની વસ્તી દુખી હોય, રોતી હોય, દર દર ભટકતી હોય, અને કઈ માં એવી નિર્દયી છે કેમ દયા ના આવે? કહો મને તો માવતર કે છે ને, મારા તો દયાનો પાર નહીં કહેવાય. આખા જગત નું જો ભલું વિચારતી, તમારી માં તમારું કેમ ભલું નહીં વિચારતી હોય? વિચાર જ. પણ તમે એક બે પૈસાની વસ્તુ આતર એક નો નિયમથી માંગણી જો પૂરી ના થાય અને તમે માતાને તરછોડી દેવો, દીવા બંધ કરી દો, મારી માં કોમ નહીં કરતી, મારી માં આટલા દીવા કરો હારું નહીં કરતી, મારી માં આટલું નહીં હાલતી, તમારી મનની મરજીનું ચલાવો છો એટલે તમારી માં પાછી પડે. તમને બસ આવું થવું જોઈએ, આ મળવું જોઈએ, આવી નોકરી મળવી જોઈએ, ફલાણું થવું જોઈએ, બે ઘર હોવા જોઈએ, દાગીના હોવા જોઈએ. આ બધી માંગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પછાડો અને માતા કદાચ એ માંગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર, તમારી માની હજારો મજબૂરી હોય, લાખો મજબૂરી હોય, તમારી માં કામ નહીં કરવા પાસે, છતાંય તમે આટલી આટલી વાતોમાં તમારી માતાના દીવા બત્તી બંધ કરી દો, એને તરછોડી દો, એને યાદ કરવાનું બંધ કરી દો, એને નોમ દેવાનું ભૂલી જાઓ. તારે તમારી માં છે ને, તમને જુઓ ને તારે એને એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે, સ્વાર્થી છે મારા દીકરાઓ. હું કામ કરું ને તો જ એની માં વાલી લાગુ છું, પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે. માં તું મારું કામ ના કરું પણ તું મારી માવતર છું, તું મારા બાપની માતા છું, તારા આશીર્વાદ થી જ અમારું અસ્તિત્વ આવા કાળા કળિયુગમાં ટકી રહ્યું છે, નકર ચાંદનો અમારો ફૂકો ફૂટી જાત.